એક ગામના રાજાની 100 રાણીઓ હતી અને આ 100 રાણીઓમાંથી એક રાણી જે બાકીની 99 રાણીઓને મારી નાખે છે અને ખુદ પણ અગ્નિસ્નાન કરી લે છે. અને આ રાણી એટલે કે જમખુડી હાલનું ટ્રેન્ડિંગ ગુજરાતી ફિલ્મ. પણ સ્ટોરીની શરૂઆત હવે થાય છે. હા, તો આપણી આ સ્ટોરીમાં નથી રાજા કે નથી રાણી, પણ આ જમખુડીની આત્મા છે. કોઈ આ ગામમાં ગરબા રમે તો જમખુડી આવીને કોઈ પણ એક છોકરીને ઉઠાવીને લઈ જાય અને ગુજ્જુઓ પાસેથી ગાંઠિયા અને ગરબા લઈ લો તો શું વધશે? ઢોકળા. એનીવે હીરો હિરોઈનની એન્ટ્રી થાય છે. લવ કોમેડી પણ જોવા મળશે. બટ આપણો હીરો આવી કોઈ અફવામાં નથી બાંધતો અને જમખુડી કોઈ ભૂત નહીં પણ એક અફવા છે તે સાબિત કરવા એક ટીમ પણ રેડી કરે છે. અને આ ફેક ઓર રિયલ ફેક જાણવામાં તમને ખરી મજા આવશે. હા, ભૂલ ભૂલ્યા કે પછી સ્ત્રીની સ્ટોરીનું મિક્સઅપ જરૂર લાગશે, પણ ગુજરાતીપણા સાથે જોવાની મજા કંઈક અલગ જ છે. મૂવીના સિચ્યુએશન અકોર્ડિંગ ડાયલોગ્સ ગુજરાતીપણાને જાળવી રાખે છે. ખરા અર્થમાં પહેલી ગુજરાતી હોરર કહી શકાય. એ પણ કોમેડી વિથ હોરર. નથી કોમેડીની કચાસ કે નથી હોરરની અછત. પરફેક્ટ બેલેન્સ ફિલ્મ. હસતા હસતા ડરવું કેમ જમખુડી શીખવી જશે. એન્ડ એને સપોર્ટ કરે છે ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક, જેણે કોમેડી અને હોરર બંને કોન્સેપ્ટને એકી સાથે પ્રેઝન્ટ કરવામાં મદદ કરી છે. અને આ બધું જ પોસિબલ બન્યું છે ફિલ્મની કાસ્ટિંગના લીધે. બધા જ એક્ટરોએ ખૂબ જ સારું કામ કર્યું છે. માનસી, ચેતન દહિયા, ઓજસ, સંજય ગોરડિયા, ઇવન વિરાજ ગોહિલ, જેમની આ પહેલી ફિલ્મ છે છતાં પણ ટ્રેલરથી તેમની એક્ટિંગ પર ભરોસો બેસી ગયો હતો. અને માનસી હંમેશની જેમ પોતાના કામમાં બેસ્ટ છે. આઈ થિંક ફર્સ્ટ હાફ જતું કરી પરફેક્ટ ફિલ્મ કહી શકાય. અને હા, આ ગુજરાતી હોરરને થિયેટરમાં ન જોવાનો અફસોસ રહી જશે જો ન જોઈ તો. પણ જમખુડી માટે કોમ્પિટિશન પણ તૈયાર છે, મતલબ કે ચૂપ રિલીઝ થઈ ગઈ છે. બંનેમાંથી તમને કઈ ફિલ્મ ગમી કમેન્ટ કરી શકો છો.